નમસ્તે મિત્રો, તો હું છું નંદી અને સ્વાગત છે મારું તમારા આજના વ્લોગમાં। તો બસ સવારની શરૂઆત એઝ યુઝ્યુઅલ આપણી નોર્મલ જ થઈ છે, પણ આજનો વ્લોગ તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો એના માટે તમે જલ્દીથી આખો વ્લોગ જોઈ લો। તો જો આજે છે મારા માસીનો બર્થડે ને આ છે એમનો ગિફ્ટ, પણ પહેલાં આપણે કરશું એના ઉપર એક મસ્ત મજાનો પ્રેન્ક। તો જો છુપાતા છુપાતા આપણે નીચે પહોંચી આવ્યા છીએ અને લઈ લીધા છે આજના છાપા અને પેમ્પલેટ બધું ચૂપ લઈને નીકળી હાલી रुको जरा सबर करो। તો બસ હું ઉપર આવી ગઈ છું લઈને, ને આ એક મારી કને બોક્સ પડ્યો તો જૂનો, એનામાં આપણે બધો ભરી નાખશું અને પછી જોશું માસી કેમ રિએક્ટ કરે છે આપણા માથે। આજ તો 100% મને ધોકા મળવાના જ છે, જોતા જાઓ તમે શું થાય છે મારા સાથે આજે। બસ આપણો બોક્સ થઈ ગયો છે તૈયાર ને એને ચૂપાચૂપ લઈને નીચે હાલે આની, ને હવે માસી કરે છે અનબોક્સિંગ। માસી બધા માટે મને થેન્ક યુ કહે છે, પણ જોજો તમે કેવો વારો કાઢે છે। હા, હવે વારો નીકળશે। મારા માસીને મમ્મીને કોઈ દિવસ મોંઘો ગિફ્ટ નહીં આપવાનો, એ લોકોની ગણતરી એમ જ છે કે પૈસા બરબાદ છે, એમના વિચારે કે ભાઈ અમે પહેરીને ઠરી। તો બસ આ એમનો હતો બર્થડે ગિફ્ટ, અને બસ એની જ ખુશીમાં જ આપણે બનાવશું ડોનટ। પણ આ ડોનટ જેવા તેવા નથી, ઇન્સ્ટન્ટ ડોનટ છે। તો જો તમને પણ એ ટ્રાય કરવા હોય તો જોતા જાઓ આખી રેસીપી। તો પહેલાં આપણે બ્રેડ લઈ લીધી છે બધી, અને એની છે ને આપણે બ્રેડનો ઉપરનો નીચેનો ભાગ ન લેજો, નકર ખરાબ થઈ જશે। તો હવે પહેલાં આપણે બ્રેડને સ્લાઇસમાં સ્લાઇસમાં નહીં, તમે જુઓ તો ખરા, આપણે એની કોરું કાઢી છીએ, આપણે બધી બ્રેડની કોરું કાઢી નાખશું કેમ કે આપણે ખાવામાં ન નડે। તો બસ આ ટાઈપનું કાંક આપણે બ્રેડનો હાલ કરવાનો છે અને પછી કરી નાખવાના છે એના કટકા, કારણ કે એનો આપણે ડો બનાવશું અને બ્રેડમાં આપણે નાખશું દૂધને સ્વાદ અનુસાર ખાંડ। તો બસ જો એ મિક્સ કરીને હું એક મસ્ત મજાનો ડો બનાવું છું, અને પછી આપશું આપણે આપણા ડોનટનો શેપ। તો જો આટલો શેપ તો મેં આપી દીધો છે, પણ હવે વચ્ચેની રિંગ આપણે બનાવશું, જે હું હાથેથી જ બનાવું છું, અને આવી રીતે આમ તો આપણે આવી રીતે આમ લો ટુ મીડિયમ ઓઇલમાં આપણે મસ્ત મજાના ફ્રાય કરી લેવાના છે, કારણ કે આપણા ડોનટ અંદર સુધી ફ્રાય થવા ખપે અને કાંક આવો ગોલ્ડન કલર આવો ખપે। તો હવે આપણે કરશું એના માટે ડેકોરેશન। તો બસ ડેકોરેશન માટે મેં ચોકલેટ યુઝ કરી છે, બસ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે ને આવી રીતે મસ્ત વચમાં મેં સુગર પાવડરવાળું રાખ્યું છે। તો બસ આ હતું આપણું થોડું ઘણું ડેકોરેશન હજી। સો ગાઈસ, જો તમને વિડીયો સારું લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। હું મળું તમને